નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તાજેતરમાં જીપીએસસી દ્વારા ક્લાસ 1-2 માટેના પરિણામ ડિક્લેર કરવામાં આવેલા છે. 8 નવેમ્બરના રોજ આ પરિણામ આપણી સમક્ષ મૂકવામાં આવેલા. જેટલા પણ વિદ્યાર્થીઓ જીપીએસસી ક્લાસ 1-2ની પરીક્ષામાં ઉત્તીર્ણ થયા છે, સક્સેસ થયા છે, એવા તમામ ઉમેદવારો છે એને વર્લ્ડ એકેડમી તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. સાથે એવા તમામ વિદ્યાર્થીઓ જે ગુજરાતની અંદર ક્લાસ 1-2ની તૈયારી કરે છે અથવા કરવા માગે છે, એના માટે આ આખી પરીક્ષા છે એની જે સમીક્ષા છે એ તમારી સમક્ષ મૂકવામાં આવે છે. હવે આ પરીક્ષા અલગ અલગ કેટલા મોડમાં હોય છે. તો જીપીએસસીની પરીક્ષા છે જો ક્લાસ 1-2 માટેની હોય, જેમ કે અત્યારે આ પરીક્ષા લેવામાં આવી એ ગુજરાત એડમિનિસ્ટ્રેશન સર્વિસ ક્લાસ 1 અને ગુજરાત સિવિલ સર્વિસ ક્લાસ 1-2 માટેની પરીક્ષા હતી. જીપીએસસી દ્વારા 2021માં આની જાહેરાત કરવામાં આવી અને જ્યારે કોઈ પણ પરીક્ષાની જાહેરાત કરવામાં આવે દોસ્તો, ત્યારે એનો જાહેરાત ક્રમાંક છે આપણને મૂકવામાં આવતો હોય છે અને જાહેરાત ક્રમાંક છે એ 30મી જાહેરાત 2021-22ના વર્ષની જીપીએસસી દ્વારા આપવામાં આવેલી હતી. આ પરીક્ષા અંતર્ગત જેટલી પણ અલગ અલગ પરીક્ષાઓ છે એના નામ પણ હું તમને આ વિડીયોના માધ્યમથી આપીશ. પહેલા ટાઈમલાઈન જોઈએ કે જીપીએસસીની સૌથી પહેલા આ જે આખી પરીક્ષા હોય એમાં જે એક્ઝામ લેવામાં આવે છે એ અંતર્ગત પ્રિલિમ પરીક્ષા લેવાશે. આ પ્રિલિમ પરીક્ષાનો જે સમયગાળો છે એ 26/12/2021ના રોજ લેવામાં આવેલી હતી અને પ્રિલિમ પરીક્ષા છે એ કુલ 400 માર્ક્સની રહેતી હોય છે. બરાબર. જે વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપવા માંગતા હોય, કઈ રીતે આની તૈયારી થાય એના માટે એને ચોક્કસ એક ગાઈડન્સની જરૂર પડતી હોય છે, સારા પુસ્તકો, સારા મટીરિયલની જરૂર પડતી હોય છે. પણ 400 માર્ક્સની પ્રિલિમ પરીક્ષામાં પાસ થાય એવા તમામ ઉમેદવારો, જો કે ક્વોલિફાઈ માર્ક હોય છે, આગળ જતા ક્યારે પણ ગણાતા નથી. જે આગળ જતા મુખ્ય પરીક્ષા એટલે કે મેઇન્સ એક્ઝામની અંદર જે અપિયર થયેલા હશે એવા વિદ્યાર્થીઓ, જેની સંખ્યા પણ અહીંયા લખવામાં આવેલી છે કે આ પરીક્ષામાં 5706 જેટલા ઉમેદવારો છે એ અપિયર થયા હતા જેને મુખ્ય પરીક્ષા આપેલી હતી. મુખ્ય પરીક્ષાની અંદર 150 માર્ક્સના 6 પેપર આવે એટલે મુખ્ય પરીક્ષા 900 માર્ક્સની આપવામાં આવતી હોય છે અને આ 900 માર્ક્સની મુખ્ય પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી હતી? 5706. મુખ્ય પરીક્ષા ક્યારે લેવામાં આવી હતી? 27-28 ઓગસ્ટ અને 4 સપ્ટેમ્બર 2022માં મુખ્ય પરીક્ષા લેવાઈ ગઈ. તમે જુઓ કે 2021ની અંદર 26મી તારીખે પ્રિલિમ પરીક્ષા લેવાની અને ઓગસ્ટ અને સપ્ટેમ્બર 2022માં મુખ્ય પરીક્ષા લેવાની. મુખ્ય પરીક્ષામાં જેટલા ઉમેદવારો હતા એમાંથી ઇન્ટરવ્યુ માટે જેટલા લોકોને બોલાવવામાં આવેલા હતા એવા 788 ઉમેદવાર હતા અને આ 788 ઉમેદવારોને 2023માં 4 સપ્ટેમ્બર 2023 થી 10 ઓક્ટોબર 2023 સુધી એને ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવેલા હતા અને જેટલા પણ લોકો ઇન્ટરવ્યુમાં આવેલા હતા એમાંથી 183 જેટલા વ્યક્તિઓ છે એવા કેન્ડિડેટ કે જેને સફળ તરીકે 8 નવેમ્બર 2023ના રોજ છે એ ડિક્લેર કરવામાં આવેલા છે. એટલે કે પ્રિલિમ પરીક્ષા તમે આપો 400 માર્ક્સની, પછી મુખ્ય પરીક્ષા આપો 900 માર્ક્સની અને પછી ઇન્ટરવ્યુ આપો તમે 100 માર્ક્સનું. અને જ્યારે કોઈ પણ વ્યક્તિ છે એ સફળ થાય છે ત્યારે એ 900 માર્ક્સનું જે મુખ્ય પરીક્ષા હોય એ અને 100 માર્ક્સનું જે ઇન્ટરવ્યુ હોય એટલે કે 1000 માર્ક્સનું એનું ટોટલ મેરિટ બનતું હોય છે. પણ તમે અહીંયા ટાઈમલાઈન જુઓ તો 2021માં પ્રિલિમ પરીક્ષા લેવામાં આવી, એનું પરિણામ 2023માં આવ્યું. એટલે જીપીએસસીની પરીક્ષા છે દોસ્તો એ ધીરજ તો 100% તમારી પાસે માગશે જ. હવે આપણે નજર કરીએ કે સાહેબ આ પરીક્ષા માટે મેરિટ ક્યાં અટકે છે. હવે આપણે અહીંયા જે અનામતની અલગ અલગ કેટેગરી હોય છે પ્રમાણે જનરલ મેલ, જનરલ ફિમેલ 439.50 માર્ક્સે મેરિટ અટકે છે જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓમાં. એમાં મેલ એટલે કે પુરુષ કેટેગરી, જનરલ ફિમેલ 433.50, ઈડબ્લ્યુએસ મેલ 436.25, ઈડબ્લ્યુએસ ફિમેલ 427.25, એસસીબીસી મેલમાં 432.25, એસસીબીસી ફિમેલમાં 411.50, એસસી મેલ કેટેગરી 436.25, એસસી ફિમેલ કેટેગરી 415 માર્ક, એસટી મેલ કેટેગરીમાં 382.50, એસટી ફિમેલમાં 385, પર્સન વિથ ડિસેબિલિટીઝ એટલે કે જે દિવ્યાંગ વ્યક્તિઓ હશે એ 389.25 અને એક્સ સર્વિસમેન છે 367.50 માર્ક્સે મેરિટ અટકે છે. હવે જેટલા વિદ્યાર્થીઓ આ કેટેગરીમાં આવતા હશે એટલા માર્ક્સ હશે એને સફળ ઉમેદવાર ઘોષિત કરવામાં આવશે અને એ હવે આપણા ગુજરાતની અંદર અધિકારી તરીકે કામ કરશે. હવે જેટલા પણ વિદ્યાર્થી પાસ થયા અને કઈ કઈ પોસ્ટ મળવાપાત્ર થશે તો જો નજર ફેરવીએ, ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ જેની અંદર ડેપ્યુટી કલેક્ટર જેવું સારામાં સારું પદ છે એ મળવાપાત્ર થતું હોય છે, ડીવાયએસપી, પછી આસિસ્ટન્ટ કમિશનર ફોર ટેક્સ ડિપાર્ટમેન્ટ પણ સ્ટેટ ટેક્સની અંદર એને લેવામાં આવશે, મામલતદાર જે પોસ્ટ છે એ પણ છે,
ટીડીઓ જેને આપણે તાલુકા વિકાસ અધિકારી કહેતા હોઈએ અને સ્ટેટ ટેક્સ ઓફિસર એટલે કે STO, જે વિદ્યાર્થીઓ આ પરીક્ષા પાસ કરેલી છે ફરીવાર એને એકેડમી તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. જે વિદ્યાર્થીઓ છે એ ઇન્ટરવ્યુ સુધી પહોંચેલા અને ઇન્ટરવ્યુની અંદર અમુક માર્કિંગથી અથવા મેન્સની અંદર અમુક માર્કિંગથી રહી ગયા છે, તો બીજી પણ પરીક્ષા જીપીએસસીની ડિક્લેર થઈ છે, ખૂબ સારી મહેનત કરો અને આવતા વર્ષે અથવા જ્યારે હવે જીપીએસસીનું નેક્સ્ટ રિઝલ્ટ આવે ત્યારે તમારું નામ એમાં આવે એવો આપણે પ્રયત્ન કરશું. બીજું એ છે કે વર્લ્ડ ઇનબોક્સ એકેડમી દ્વારા એક ટેલિગ્રામ ચેનલ બનાવવામાં આવી છે કે જેની અંદર જીપીએસસી વર્લ્ડ ઇનબોક્સ નામથી અમે જે ટેલિગ્રામ ચેનલ ચલાવીએ છીએ, જેમાં જીપીએસસીની પરીક્ષા પાસ કરવા માટે જેટલી પણ જરૂરી માહિતી હોય એવું મટીરિયલ, એવા પોલ, મુખ્ય પરીક્ષાના પ્રશ્નો, પ્રિલિમ પરીક્ષા માટેના મટીરિયલ એ એમાં મૂકવામાં આવે છે. તો જેવા ઉમેદવારો છે કે નજીકના સમયમાં જે જીપીએસસીની પરીક્ષાઓ ડિક્લેર થયેલી છે આવે અને એમાં સારા માર્ક્સ મેળવવા હોય તો આ ચેનલ છે એને ફોલો કરો અને એમાં આવતા હોય એવા તમામ મુદ્દાઓ છે એનું એક સરસ મટીરિયલ બનાવો. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ.